ગુજારવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાઈ છે। બનાવની વિગત અનુસાર આણંદ જિલ્લાની નવોદય વિદ્યાલયના આચાર્ય વિરુદ્ધ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો છે। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમને અહીં જેલના કેદીઓ કરતાં પણ વધુ ત્રાસ આપવામાં આવે છે, જેના લીધે તેમના અભ્યાસ પર અસર થાય છે। વિદ્યાર્થીઓએ આ અંગે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, પરંતુ કલેક્ટર દ્વારા કોઈ પગલાં નહીં લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો। એક તકે મેનેજમેન્ટે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી। પ્રિન્સિપલને મળવા ગયા તો પ્રિન્સિપલે એમને રજા ના આપી અને એવું કીધું કે નહીં લઈ જાય। પછી હું એકલી ગઈ તો મને જબરજસ્તી છે ને કોરા પેપર પર સાઇન કરાવતું મારું ઘણું દબાઈ મને મારી ખરી। પછી હું એમને ધક્કો મારી મારા ફ્રેન્ડ્સો હતી। પછી 7:30 એ મને પાયા લેવા અને હું ગતી રહી ગઈ। સુવિધા તો કશી ચાલતી નહીં, સુવિધા બધી ઉપલબ્ધ કરેલી છે પણ એનો યુઝ નહીં કરવા દેતા। ભોજનમાં આ મેમ આવ્યા પછી અંદર જીવડા પર આવવા મળ્યા છે, દૂધની અંદર ખાવાની અંદર જીવડા મળે। આણંદના નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને પેટમાં દુખાવો થતા તેણે હોસ્ટેલના રેક્ટરને જાણ કરી હતી। રેક્ટરે આ વિદ્યાર્થીનીને દવા આપી, પરંતુ તેનાથી રાહત નહીં થતા તેણે પોતાના આચાર્યને જાણ કરી હતી। જોકે આચાર્યએ પણ આ વિદ્યાર્થીનીની ફરિયાદને ગણકારી ન હતી। આખરે વિદ્યાર્થીનીએ પોતાના વાલીને જાણ કરતા તેઓ ઈશિકાને લેવા માટે આવ્યા હતા, પરંતુ આચાર્યએ રજા આપી ન હતી અને મામલો ગરમાયો હતો। સમગ્ર મામલે વિદ્યાર્થીનીના વાલીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આચાર્ય સામે પગલાં નહીં લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વિફર્યા હતા અને શાળામાં હોબાળો મચાવી દીધો હતો। અહીંયા મારી બેબી ભણે છે એટલે એને પેટમાં દુખતું હતું તો એ મેડમે રજા નથી આપી। એ હાઉસ માસ્ટર જોડે અમે ગયા તો હાઉસ માસ્ટરને કહ્યું કે પ્રિન્સિપલ મેડમને જોડે જાઓ, તો અમે એપ્લિકેશન લઈને ગયા તો મેડમે એપ્લિકેશન ફાડી નાખી। અમારી બેબીને રજા નથી આપી, દવા પણ નથી આપી। આણંદના ભાદરણ ખાતે આવેલી નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સવારે 7 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી ઓફિસમાં જ ભૂખ્યા તરસા બેસાડી રાખવામાં આવતું હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે। તો વળી ધોરણ 10 વિદ્યાર્થીઓને બોર્ડનો અભ્યાસ હોવા છતાં તેમને સાફ સફાઈ કરવાની ફરજ પાડવામાં આવતી હોવાની ફરિયાદ પણ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવી છે। આજે શાળામાં હોબાળો થયા બાદ શાળાના મેનેજમેન્ટ દ્વારા પોલીસ અને મીડિયા કર્મીઓને બોલાવીને વિદ્યાર્થીઓના કોઈ પણ જાતના નિવેદન નહીં લેવા માટે જણાવવામાં આવ્યું હતું। સાથે જ મીડિયા કર્મીઓ સામે ફરિયાદ ન નોંધવાની ચીમકી પણ શાળાના મેનેજમેન્ટ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। તો હવે વાત કરીશું પાટીદાર અનામત